યુઝ ઓફ therefore. therefore એટલે કે તેટલા માટે. બે વાક્યો પૈકી પ્રથમ વિધાન વાક્ય જ્યારે બીજું પરિણામ દર્શક હોય ત્યારે તે વાક્યોને જોડવા માટે therefore નો ઉપયોગ થાય છે. I was in a hurry therefore I couldn't meet him. હું ઉતાવળમાં હતો તેથી હું તેને મળી શક્યો નહીં. Vimal is ill therefore he is lying in bed. વિમલ બીમાર છે તેટલા માટે તે પથારીમાં છે. He is only 17 therefore he can't vote. તે માત્ર 17 વર્ષનો છે તેના કારણે તે મત આપી શકે નહીં. Vimal is ill therefore he is lying in bed. વિમલ બીમાર છે તેટલા માટે તે પથારીમાં છે. It was raining therefore we stayed inside. વરસાદ પડી રહ્યો હતો તેથી અમે અંદર રહ્યા. I forgot my keys therefore I couldn't open the door. હું મારી ચાવીઓ ભૂલી ગયો તેથી હું દરવાજો ખોલી શક્યો નહીં. Tomorrow is holy therefore we have a holiday in our school. આવતીકાલે હોળી છે તેટલા માટે અમને શાળામાં રજા છે.